ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગણિત, પ્રકરણ 10, 10મો અને 100મો ભાગ. તમે ઉપયોગમાં લીધેલ સૌથી નાની પેન્સિલની લંબાઈ કેટલી છે? હવે ફૂટપટ્ટીની મદદથી તમારા પેન્સિલની લંબાઈ છે એને માપવાની છે. આ પેન્સિલ કેટલી લાંબી છે? ખાલી જગ્યા સેમી અનુમાન કરો. અહીં જે પેન્સિલ આપેલી છે એને અનુમાન કરવાનું છે કે એ કેટલી લાંબી છે. મારા અનુમાન પ્રમાણે તો આ પેન્સિલ છે એ 4 સેમી જેટલી હશે. હવે હું અનુમાન કરું તો એ 4 સેમી હશે. હવે તમને ફૂટપટ્ટીની મદદથી એને માપવાની છે. આપણે જોઈ શકીએ છીએ કે મોટું અને સ્પષ્ટ દેખાય તે માટે અંજુએ લેન્સનો ઉપયોગ કર્યો છે. હવે તમે જુઓ, નીચે જોઈ શકો છો કે એને બરોબર દેખાય એટલા માટે એને શાનો ઉપયોગ કર્યો છે? તો કે લેન્સ એટલે કે બિલોરી કાચનો ઉપયોગ કર્યો છે. તે 3 સેમી કરતાં પણ વધુ લાંબી છે. જે આ પેન્સિલ છે એ 3 સેમી કરતાં પણ લાંબી છે. અહીં 1 સેન્ટીમીટરના 10 સરખા ભાગ છે. આથી દરેક ભાગ એ સેન્ટીમીટરનો 10મો ભાગ છે. હવે તમે જોશો તો જુઓ, વચ્ચે જે નાના નાના લીટા આપેલા છે એ 1 સેન્ટીમીટરના 10 એટલે કે ટૂંકમાં વચ્ચે 10 લીટા આવેલા છે. એટલે કે 3 અને 4 વચ્ચે જે પણ છે 1 સેમી એટલે એનો 10મો ભાગ થશે. સેન્ટીમીટરના 10મા ભાગને 1 મિલીમીટર કહે છે. એનો જે 10મો ભાગ થાય છે કે 1 સેમીનો 10મો ભાગ, એને કહેવામાં આવે છે મિલીમીટર. જુઓ, હું 3 સેમી લાંબી છું. હવે તમે અહીં કીડીને એને માપવામાં આવી છે કે હું 3 મીમી લાંબી છું. અરે આ પેન્સિલ તો 3 સેન્ટીમીટર અને 6 મીમી લાંબી છે. હવે તમે જોશો તો જે વચ્ચે મોટો લીટો આવેલો છે એ કેટલાનો હોય છે? તો કે 3 અને 4ની વચમાં છે એટલે આવશે 3.5. હવે કેટલો છે? 3.5 અને એક લીટો વધુ છે એટલે કે 6, એ 3 સેન્ટીમીટર અને 6 મીમી જેટલી લાંબી છે. પરંતુ હું વધારે લાંબી છું. 1 સેન્ટીમીટર 7/10મો ભાગ અથવા ખાલી જગ્યા મીમી. હવે અહીં શું કહેવામાં આવ્યું છે કે પરંતુ હું લાંબી છું. હવે જુઓ, એ કેટલી લાંબી છે? કેટલા મીમીની થાય છે? તો કે 7/10મો ભાગ એટલે કે 7 મીમી અથવા 0.7 સેન્ટીમીટર. આપણે સેન્ટીમીટરના 10મા ભાગને 0.1 વડે દર્શાવી શકીએ છીએ. 0.1 સેન્ટીમીટર વંચાય છે. જે 0 છે એને 1 સેન્ટીમીટર વંચાય છે. એટલે હવે યાદ રાખવાનું છે કે 1 મીમી એટલે 0.1 સેન્ટીમીટર. 1 મીમી બરાબર 0.1 સેન્ટીમીટર. આ પેન્સિલ લાંબી કેટલી છે? ખાલી જગ્યા મીમી. સેન્ટીમીટરમાં તેની લંબાઈ કેટલી છે? હવે આ પેન્સિલ કેટલી છે? તો કે 6 મીમી. હવે તમે જોઈ શકો છો કે 5 લીટા અને જે 1 અને 2ની વચમાં મોટો છે એટલે 1.5 એટલે 5 અને એના પછી 1 લીટો છે એટલે 6 મીમી છે. એટલે કે 6 મીમી એટલે 0.6 સેન્ટીમીટર. હવે આવે છે દેડકા. તમે દેડકા જોયા છે? ક્યાં? તમે કેટલા ભિન્ન પ્રકારના દેડકા જોયા છે? શું મેં તમારા દેડકાની લંબાઈ સરખી છે? અહીં 2 રસપ્રદ ઉદાહરણો આપેલા છે: સોનેરી દેડકો અને મોટો દેડકો. આ પ્રકારના દેડકા વિશ્વમાં સૌથી ઓછી લંબાઈના હોય છે. તેની લંબાઈ છે એ માત્ર 0.9 સેમી જેટલી હોય છે. એટલે કે 9 મિલીમીટરની હોય છે. અનુમાન કરો કે આવા કેટલાક દેડકા તમારી નાનકડી આંગળી પર બેસી શકે છે. આવા જે નાનકડા દેડકા છે તમારી આંગળીના ટેરવા પર પણ બેસી શકે છે. પરંતુ દેડકાની તમામ જાતિઓમાં આ સૌથી લાંબો દેડકો છે એની લંબાઈ છે એ આશરે 30.5 સેમી જેટલી હોય છે. હવે અહીં આપેલું છે કે 0.9 સેમી એટલા તે ખાલી જગ્યા મીમી જેટલું થાય. હવે 0.9
મીમી તે ખાલી જગ્યા મીમી જેટલું છે, જેને આપણે 1 સેમીના 10મા ભાગમાંથી 9 ભાગ જેટલું કહી શકીએ છીએ. એટલે કે 0.9 એટલે કેટલું થશે? 9 મીમી. 9 મીમી એટલે 9/10. 10 શું કામ આવશે છેદમાં? તો કે 0 અને 1ની વચમાં 10 લીટા આવેલા છે. આથી 30.5 સેમી એ ખાલી જગ્યા સેમી અને ખાલી જગ્યા મીમી. તો 30.5 એટલે કે 30 સેમી એટલે કે 30 સેમી અને 5 મીમી. આશરે કેટલા મોટા દેડકા 1 મીટરની ફૂટપટ્ટી પર ગોઠવાઈ શકે છે? તો આશરે 3 મોટા દેડકા છે એ 1 મીટરની ફૂટપટ્ટી પર ગોઠવાઈ શકે છે. 1 મીટર એટલે 100 સેમી. 100 ભાગ્યા આપણે 30 કરશું. શું કામ? તો કે 30.5 સેમીના હોય છે એટલે એને ભાગ્યા 30 કરશું એટલે શું મળશે આપણને? જવાબ મળશે 3. હવે મહાવરો છે એ આપણે અગાઉના તાસમાં શીખીશું. થેન્ક યુ.